સોશિયલ મીડિયાનો સમ્યક એટલે કે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો પ્રજાના અનેક કાર્યો થઈ શકે છે, પરંતુ દુરુપયોગ થાય તો હિંસા અને કોઈકની જાન પણ જઈ શકે છે. ભુજમાં ફેસબુકની કમેન્ટને લઈને એકનો જીવ ગયો હતો. અબડાસાના ઉસ્તિયા ગામમાં વોટ્સએપને કારણે ગાયો માટે ₹2.25 લાખ માત્ર 2 કલાકમાં ઊભા થઈ ગયા. વ્યક્તિ વિજ્ઞાનના માધ્યમથી ચંદ્ર ઉપર પહોંચ્યો છે, મંગળ ઉપર ડેરા નાખવાની તૈયારી કરી રહ્યો છે, તો બીજી તરફ મોબાઈલ તેમને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનથી અને સોશિયલ મીડિયાથી વ્યક્તિને બાજુના વ્યક્તિથી પણ દૂર કરી દીધો છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, યુટ્યુબ અને ઇન્ટરનેટના માધ્યમથી વ્યક્તિએ સમગ્ર વિશ્વને પોતાની મુઠ્ઠીમાં લઈ લીધું છે. પરંતુ જો આજ સોશિયલ મીડિયાનો સમ્યક ઉપયોગ કરવામાં ના આવે તો તે આફત નોતરી શકે છે, જેનું ઉદાહરણ ભુજમાં બનેલું છે. તો વોટ્સઅપના માધ્યમથી માત્ર 2 કલાકમાં ₹2.25 લાખ ગાયોના ઘાસચારા માટે એકત્રિત પણ કરી શકાયા છે. અબડાસાના ઉસિયા ગામમાં જાગૃત એવા એક માસ્ટરને વિચાર આવ્યો અને તેમણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું, જેમાં ગાયોની સ્થિતિ વિશે મેસેજ વહેતો કર્યો અને એક સર્જાયો મોટો ચમત્કાર. હું અરવિંદ વિક્રમ ડામા, CRC કોર્ડિનેટર ઉસ્તિયામાં ફરજ બજાવું છું. ગઈકાલે અમે ગાયો માટે એક ચહેલ નાખી હતી વોટ્સએપના માધ્યમથી. અમારા મુંબઈવાળા જે ભાનુશાલી લોકમિત્ર મંડળ છે અને ઉસ્તિયા ભાનુશાલી માધ્યમ છે, અમને ખાલી વોટ્સએપ ઉપર એક મેસેજ મૂક્યો કે આપણે ગાયો માટે ફંડ એકત્રિત કરવો છે. અત્યારે ઓલરેડી ઉસ્તિયા ગામે ગાયો માટેનો જે ચારો નાખવાનું છે એ તો ચાલુ જ છે. ખાલી એક મેસેજના માધ્યમથી ગૌપ્રેમી ઉસ્તિયાવાળાએ માત્ર 1 જ કલાકમાં ₹2.25 લાખ જેવું ફંડ ગાયો માટે એકત્ર કરી છે. કે મને લાગે છે કે આ કચ્છમાં એક ઐતિહાસિક પ્રસંગ હશે ને ઐતિહાસિક ઘટના હશે કે માત્ર 2 કલાકમાં વોટ્સએપના માધ્યમથી જો આવું ફંડ એકત્રિત થતું હતું.